આ તરફ ગીર સોમનાથના વડોદરા ઝાલા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મામલતદાર અને ટીડીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને 6 જેટલા જેસીબી દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી। ગામ તળના વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હાલાકી પડી રહી છે। યુદ્ધના ધોરણે પાણી ઓસરવાની તંત્રની કવાયત જોવા મળી રહી છે। સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા જે ગામ છે ત્યાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। ગામને જોડતા મુખ્ય રસ્તા ઉપરાંત ગામના જે ગામતળ અને છેવાડાના વિસ્તાર છે ત્યાં અમુક ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। સુત્રાપાડા મામલતદાર છે તે સ્થળ વિઝિટ પર પહોંચ્યા છે અને જે આખી પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવી રહ્યા છે। આપણે એમની સાથે જ સંવાદ કરીશું। સર, શું કહેશો? આપ કયા સ્થળે કયા ગામે વિઝિટમાં આવ્યા છો? શું આખી સ્થિતિ? હાલ હું સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે વિઝિટમાં આવ્યો છું। અહીંયા નીચાણવાળો થોડોક વિસ્તાર છે, એમાં પાણી ભરાઈ ગયું છે। વરસાદ સતત ચાલુ હોવાના કારણે હાલ પાણી ભરાઈ ગયું છે। એમાં થોડોક એક બે બુલડોઝર ને 3-4 ગાડીઓ મુકાવીને આજે બાવળિયા અને જે કાંટા ભેગા થઈ ગયા છે, કચરાના હિસાબે એક જગ્યાએ જે ઢગલો થઈ ગયો છે તેને હાલ હું દૂર કરાવવાનો ચાલુ કરાવી દીધું છે। અને બાજુમાં જ દરિયો છે, એટલે આ બધું દૂર થઈ જશે એટલે તરત દરિયામાં પાણી જતું રહેશે। એટલે દર વખતે સુત્રાપાડા તાલુકામાં સૌથી વધારે જ વરસાદ પડે છે। ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં જ પડે છે। અને વરસાદ રહી જાય એટલે કલાક 2 કલાકની પાણી વિસરી જાય છે। વિસરીને તરત નજીકમાં દરિયો હોવાના કારણે દરિયામાં જતું રહે છે। તો આ હતા સુત્રાપાડા મામલતદાર, જેને આપને જણાવ્યું। હું આપને ફરી દ્રશ્ય બતાવવા માંગીશ। વડોદરા ઝાલા ગામના આ દ્રશ્ય છે, આપ જોઈ શકો છો તે પ્રમાણે ગામતળ જે વિસ્તાર છે અને જે વાડી વિસ્તાર છે તે સમગ્ર બેટમાં ફેરવાયો હોય તેવા હાલ દ્રશ્ય નજરે પડી રહ્યા છે। તંત્ર પણ હાલ લોકોની બહાર આવી રહ્યું છે। આ પાણીનો નિકાલ વહેલી તકે થાય તે માટે તંત્ર કટિબદ્ધ છે અને તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। તો અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો, પરંતુ આ વરસાદ જે છે તે તકલીફો લઈને આવ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જે સ્થાનિક તંત્ર છે તે અહીં સાબદું બનેલું જોવા મળી રહ્યું છે। લોકોની વચ્ચે તંત્ર જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને સાથે સંદેશ ન્યૂઝ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે ઉતર્યું છે અને તમામ માહિતી દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે। સુત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ ફરી અવિરત મેઘ સવારી ચાલી રહી છે અને બીજો વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના દ્રશ્ય છે। સંદેશ ન્યૂઝ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। ગામનું જે ગામતળ વિસ્તાર છે, ગામતળ વિસ્તારમાં અત્યારે ગોઠણરૂપ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામના યુવા સરપંચ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે, આપણે એમની સાથે સંવાદ કરીશું। ભગીભાઈ, શું કહેશો? શું કેવી પરિસ્થિતિ આખી? કાલ રાતે અમારા ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ થયો છે આ સવાર સુધીમાં। અત્યારે ગામના અમારા છેલ્લા ભાગમાં અને સિમતળના ભાગમાં અમારે ફૂલ પાણીનો ભરાવો થયો છે। અમારા ગામની અંદર છેલ્લે ભરતી નિયંત્રણ ડેમ આવેલ છે। ભરતી નિયંત્રણ ડેમની ત્યાં અમે નવું અમારા પાણી નિકાલનું કામ કર્યું છે। હવે અટાણે પાટિયા ખોલવામાં આવ્યા છે। એ પછી જો આવીને આવી રીતે વરસાદ પડતો રહેશે તો અમારે પાણીનો વધારો થશે। સામે દરિયા સામે જે છે એ રેતીનું અટાણે ભેખડ તોડી અને ત્યાં ખેડૂતો કામ કરે છે। જો તૂટી જશે તો પાણીનો નિકાલ થઈ જશે। તંત્રની મદદ કેવી? અત્યારે મામલતદાર સાહેબ એટીડીઓ કનકસિંહભાઈ ઝાલા આવ્યા છે, અત્યારે સાઇટ વિઝિટ કરે છે। તંત્રે જે બનતી હશે એ મદદ પૂરેપૂરી કરી આપશે। ચોક્કસથી તો આપે જોયું તે પ્રમાણે ગામના યુવા સરપંચ ભગીરથસિંહ ઝાલા હતા। ખાસ કરીને જે વડોદરા ઝાલા ગામ છે તેમાં પ્રતિ વર્ષે વરસાદમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ નિર્માણ પામે છે, ત્યારે આ વસ્તુના કાયમી ઉકેલ માટે પણ ગ્રામજનો માંગ કરી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।